નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો સાથે હું છું માલવી. અમદાવાદમાં ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે મજબૂત લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયા પાસે 286 રનની લીડ છે. શુક્રવારે રમતના અંતે ભારતે 5 વિકેટે 448 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ પહેલા ધ્રુવ જુરેલ અને KL રાહુલે પણ સદી ફટકારી હતી. ધ્રુવ જુરેલ 125 રન બનાવીને આઉટ થયા, જ્યારે પિયરીએ 206 રનની ભાગીદારી તોડી હતી. KL રાહુલને જોમેલ વોરિકને આઉટ કર્યો હતો. કેપ્ટન શુભમન ગિલને રોસ્ટન ચેઝે આઉટ કર્યો હતો. ત્યારે ભારતીય ટીમે દિવસની શરૂઆત 121-2થી કરી હતી. ગુરુવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કેરેબિયન ટીમ ફક્ત 162 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી. ત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનું પ્રભુત્વ રહ્યું. ત્યારે આ રસપ્રદ વિષય પર આજની ચર્ચા છે અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચર્ચાની વાત કરીએ પહેલા નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનું પ્રભુત્વ જોવા મળ્યું. ભારતના બેટર્સે વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ સામે આસાનીથી રન બનાવ્યા, પાર્ટનરશિપ બનાવી અને સદીઓ પણ ફટકારી અને વેસ્ટ ઇન્ડિઝ બોલર્સને થકવ્યા અને ફિલ્ડર્સને પરેશાન કર્યા. આજની સૌથી પ્રથમ વિકેટ પડી શુભમન ગિલની, જ્યારે રાહુલ અને ગિલની 98 રનની ભાગીદારી થઈ ગયા બાદ 188 રનના કુલ જુમલે ગિલ 50 રન બનાવી ચેઝની બોલિંગમાં ગ્રીવ્સના હાથે જલાઈ ગયો. ફરી એકવાર ભારતીય બેટર્સ સેટ થઈને રમવા લાગ્યા અને ત્યાં 218ના કુલ જુમલે KL રાહુલ બરાબર 100 રન બનાવી વ્યારીકનની બોલિંગમાં ગ્રીવ્સના હાથે ઝીલાઈ ગયો, જ્યારે સ્કોર 4 વિકેટના ભોગે 218 રન બન્યો હતો. ત્યારબાદ જુરેલ અને જાડેજાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા અણનમ 191 રનની ભાગીદારી નોંધાવી સ્કોરને 400 પાર કર્યો. રાહુલે પોતાની કારકિર્દીની 11મી સદી ફટકારી, જે ભારતમાં બીજી સદી હતી, જ્યારે ધ્રુવ જુરેલે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. વિકેટ ઇઝી હતી અને બોલિંગ એવરેજ હતી, એટલે બેટર્સે ખૂબ સારી રીતે રમીને પોતાના વિક્રમો સુધાર્યા હતા. અશોકજી, સૌથી પહેલો સવાલ, ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ કેવો રહ્યો? શું ભારતની બેટિંગ જોવા માટે પ્રેક્ષકો મેદાનમાં જોવા મળ્યા? આપ તો સ્ટેડિયમ પર હતા, શું કહી શકાય? વેલ, હું જ્યારે 9:30 સ્ટેડિયમ પર પહોંચ્યો ત્યારે પ્રેક્ષકોની હાજરી બહુ જ પાંખી હતી. ખાસ કરીને ભારતના બેટર્સ આજે બેટિંગ કરવાના હતા. મને પણ એમ હતું કે આજે પ્રેક્ષકો જોવા મળશે કે ભીડ જોવા મળશે, એવી કોઈ પણ જાતની ઘટના આજે જોવા મળી નહોતી. એક વસ્તુ તો ચોક્કસ છે કે જ્યારે તમારા બેટર્સની કેલિબર અથવા તો એમની જે રમવાની શૈલી છે એ લોકોને ગમે એવી ના હોય, તે વખતે તમને વધારે પ્રેક્ષકો મળવા મુશ્કેલ છે. આ જ પરિસ્થિતિ જો રોહિત શર્મા અને વિરાટ કોહલી કદાચ હોત તો પ્રેક્ષકોની સંખ્યા વધારે હોઈ શકત, કારણ કે ભારતની બેટિંગ જ આ ટેસ્ટ મેચમાં બીજું કંઈ જોવાનું હતું જ નહીં. ભારતની બેટિંગ જોવાની હતી. એ લોકોની બેટિંગ તો એટલી સારી છે નહીં, ટીમ એટલી બધી મજબૂત છે નહીં, તો જે જોવા જેવી વાત હતી એ ભારતની બેટિંગ હતી. પણ અનફોર્ચ્યુનેટલી આજે એટલી બધી ભીડ જોવા ના મળી, પ્રેક્ષકો જોવા ના મળ્યા, ટ્રાફિક જોવા ના મળ્યો. બહુ સરળતાથી મેચ આજે ચાલી, છૂટાછવાયા ક્યાંક ક્યાંક પ્રેક્ષકો બેઠેલા જોવા મળ્યા. એટલે એ રીતે જોવા જઈએ તો જ્યાં સુધી તમારા બેટર્સ, જે એક જમાનો હતો કે સુનિલ ગાવસ્કરની બેટિંગ જોવા માટે લોકો સ્ટેડિયમ જતા હતા, સચિન તેંડુલકરની બેટિંગ જોવા માટે જતા હતા, ત્યાર પછી રોહિત અને વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે લોકો સ્ટેડિયમ પર જતા હતા. વિરાટ કોહલીના નામની ટી-શર્ટ હજારોની સંખ્યામાં વેચાઈ જતી હતી, ઇવન ટેસ્ટ મેચમાં. તો આ બધી ઘટના આજે જોવા ના મળી. એનું કારણ એ છે કે જે ખેલાડીઓ છે એ પહેલાં એમની જે રમવાની સ્ટાઇલ છે, શૈલી છે, એ શૈલીમાં કંઈક નવું નથી કરી શક્યા અથવા તો ક્યાંક ઇમ્પ્રેસ કરવામાં સફળ થયા નથી પ્રેક્ષકોને. એ ચાહે શુભમન ગિલ હોય કે KL રાહુલ હોય, એમની બેટિંગ જોવા માટે ખાસ કરીને પ્રેક્ષકો મેદાન ઉપર આવે એવી શક્યતાઓ ઓછી જોવા મળે છે, અને એ જ વસ્તુ આજે જોવા મળી. પ્રેસબોક્સમાં પણ અમે એ જ ચર્ચા કરતા હતા કે આજે કદાચ ભીડ જોવા મળશે, પણ આજે ભીડ જોવા મળી નહીં. એટલે ક્યાંક એમ કહી શકાય કે એ યુગ હવે ધીમે ધીમે પૂરો થયો, કારણ કે એ પ્રકારની બેટિંગ, એ સ્ટાઇલની બેટિંગ અથવા તો
એ શૈલીની બેટિંગ કરનારા બેટર્સ હવે કેટલા છે, કોણ છે, અથવા તો કેવી રીતે કેટલી લાંબી કેરિયર એ લોકો બનાવી શકે છે. આજે કોઈ પણ ક્રિકેટમાં 10-15 વર્ષ ટકવું એટલે બહુ મોટી વાત છે. તો વિરાટ કોહલી હતા, રોહિત શર્મા હતા, આ બધા ખેલાડીઓ વર્ષો સુધી રમ્યા અને એટલા માટે એમની સ્ટાઇલ થઈ, એમને જોવા માટે લોકો આવતા થયા, એમના નામની ટી શર્ટ પહેરતા થયા. તો હજુ સુધી કોઈ એવો ખેલાડી નથી કે જેના નામની ટી શર્ટ પહેરવાનું બાળકોને મન થાય. એટલે આ એક વસ્તુની આજે પણ થોડી કમી ખલી. કારણ કે હું સ્ટેડિયમ પરથી નીકળ્યો ત્યાં સુધી પણ તમે જોયું તો મીન્સ દર વોઝ હાર્ડલી એનીબડી. આ મીન્સ થોડા ઘણા પ્રેક્ષકો જે હતા પણ એમાં કોઈ વધારો જોવા મળ્યો જે ગઈકાલે હતા એના કરતાં આજે વધ્યા એવું નથી. કારણ ગઈકાલે પણ હું હતો, પહેલા દિવસે પણ હું હતો, તો ક્યાંક એવો વધારો જોવા ના મળ્યો. એટલે અહીંયા ટેસ્ટ ક્રિકેટની વાત જો કરીએ તો ટેસ્ટ ક્રિકેટને લોકભોગ્ય બનાવવું હોય, લોકોના માટે લોકોને ગમે તેવું બનાવવું હોય તો યુ રિક્વાયર a style, you require a personality, you require records, you have to go through the things, you know. આજે વિરાટ કોહલી ચાલતો હતો એ પણ એક સ્ટાઇલ હતી, એ રમતો હતો એ પણ એક સ્ટાઇલ હતી, એ ફિલ્ડિંગ કરતો હતો તો પણ એક સ્ટાઇલ હતી. તો આ જે આઇકોનિક પર્સનાલિટી એ ભારતીય ટીમમાં અત્યારે જોવા મળતી નથી. કદાચ બની શકે 5-1 વર્ષ પછી આપણને કદાચ શુભમન ગિલમાં એ વ્યક્તિ દેખાય, એ ખેલાડી દેખાય આપણને, કે KL રાહુલમાં આપણને દેખાય, પણ સ્ટાઇલ અને એટ્રેક્શન જે જોવું જોઈએ, હોવું જોઈએ એ આજની મેચમાં અથવા તો આ મેચમાં, ખાસ કરીને હું મેચની વાત નથી કરતો પણ ભારતની બેટિંગમાં જોવાના, મેચમાં તો જોવાના મળે સ્વાભાવિક છે, બિકોઝ આટલી બધી મજબૂત ટીમ નથી કે જેની સાથે. આનાથી વિશેષ તમે જુઓ કે ઇંગ્લેન્ડની અંદર જુઓ તો ઇંગ્લેન્ડની અંદર કેટલો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો કે જે આ 5 ટેસ્ટ મેચ આપણે બહુ વી પ્લેડ અ વેરી નાઇસ ક્રિકેટ ઇન ઇંગ્લેન્ડ, પણ કેટલા બધા પ્રેક્ષકો જોવા આવતા હતા, આ જ ખેલાડીઓ હતા. તો ત્યાં આગળ રમતનું મહત્ત્વ છે, અહીંયા આગળ કોણ રમે છે એનું મહત્ત્વ છે. એટલે એવું ક્યાંક લાગ્યું આજે કે ભાઈ આ પ્રેક્ષકોને મેદાન સુધી લાવવા માટે યુ વિલ રિક્વાયર સમ ટાઈમ, હજુ એમ લાગે છે કે સમય જશે. કારણ કે હજુ રોહિત શર્મા અને વિરાટ કોહલીની સ્ટાઇલોને અથવા તો રમવાની શૈલીને લોકો ભૂલ્યા નથી. સો ઇટ વિલ ટેક ટાઈમ. અને હા, આજે પ્રેક્ષકો ઓછા હતા, મેચ બહુ સરસ થઈ, ભારતના ખેલાડીઓ બહુ સરસ રમ્યા, વિચ વોઝ એક્સપેક્ટેડ. કારણ કે જે રીતે વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ છે ઇટ ઇઝ નોટ ધેટ ઇમ્પ્રેસિવ. એક જમાનામાં જ્યારે વેસ્લી હોલ ને માલ્કમ માર્શલ ને માઇકલ હોલ્ડિંગ બોલિંગ કરતા હતા, પવનના સુસવાટાની જેમ બોલ નીકળી જાય, અને ખાસ કરીને વિસ્પરિંગ ડેથ કહેવામાં આવતી હતી એની બોલિંગને, વિસ્પરિંગ ડેથ એટલે કે એક આમ સમ કરીને કાનમાંથી જતી રહે, મૃત્યુ યાદ કરાવી દે એવી ખતરનાક બોલિંગ એ આ વેસ્ટ ઇન્ડિઝની હતી, જેની સરખામણીમાં અત્યારની બોલિંગ લગભગ 30-40% પણ નથી. એટલે એ પણ એક મોટો એ છે, કારણ કે એના મોટાભાગના ખેલાડીઓ છે દે આર પ્લેઇંગ નાવ IPL. એટલે આ જે ટેસ્ટની ટીમ છે એ મજબૂત પણ નથી. સામે ભારતને આજે રમવાનું તો એમાં જે મેં કહ્યું એ પ્રમાણે બહુ હિરોઇક ખેલાડીઓ જોવા નથી મળતા. તો ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે મેચ આગળ વધી રહી છે. ચોક્કસથી. અશોકજી, ગિલ અને રાહુલની ભાગીદારી કેવી રહી અને ત્યારબાદ KL રાહુલની શાનદાર સદી કેવી કહી શકાય? ભારતમાં તેની માત્ર બીજી સદી હતી, એટલે કે વધુ સદીઓ તેને વિદેશોમાં ફટકારી છે. Well, KL Rahul has got that, speciality. I was just going through the records. As this is the second century which he has hit in India, like, 2016માં એક ફટકારીને ત્યાર પછી હવે બાકીની બધી જે સેન્ચુરીઝ છે મીન્સ દેટ ઇઝ આઉટસાઇડ ઇન્ડિયા. એટલે ક્યાંક એમ કહી શકાય કે આઉટસાઇડ ઇન્ડિયામાં ટેસ્ટ ક્રિકેટમાં અત્યારના જે બેટર્સ છે એની અંદર તમે જો સારામાં સારો બેટર્સ તમે જોતા હોય તો KL રાહુલ તમારે ગણવો પડે. કારણ કે ઓસ્ટ્રેલિયા હોય, ઇંગ્લેન્ડ હોય, સાઉથ આફ્રિકા હોય, જ્યાં પણ ઓવરસીઝ બોલિંગની વાત આવે તો હી ઇઝ ડુઈંગ વેરી વેલ. અને ઇટ્સ ઇઝી ટુ સ્કોર રન્સ ઇન ઇન્ડિયા બિકોઝ ઇન્ડિયા ઇઝ ડિફરન્ટ સોઇલ. એની જે સોઇલ છે એ ડિફરન્ટ છે. બોલ ડઝન્ટ કમ દેટ ફાસ્ટ, ઇટ ડઝન્ટ કમ દેટ બાઉન્સિંગ. એટલે અહીંયા આગળ રમવું થોડુંક સેફ છે. ફોરેનની એની અંદર તો સ્વિંગ પણ એટલો જબરજસ્ત થાય, બાઉન્સ પણ એટલો ખતરનાક થાય. એ વખતે પણ એ માણસે નિષ્ઠાપૂર્વક, અને એક વસ્તુ કહેવું પડે કે સોલ્જર જેવું એનું કામ છે. હી ઇઝ ઓલવેઝ ધેર, લાઈક એ એક તો જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ને બધા ખેલાડીઓ હતા ત્યારે ટીમમાં ક્યારેક હોય, ક્યારેક ના હોય, ક્યારેક ઓપનિંગમાં રમે, ક્યારેક વચ્ચેના ક્રમે રમે, ક્યારેક જ્યાં જગ્યા હોય ત્યાં રમે. એ દરેક જગ્યાએ KL રાહુલની બેટિંગના અખતરા કરવામાં આવ્યા છે. બટ ધીસ મેન હેઝ પ્રૂવડ એવરીવેર. કારણ કે એને એમ હતું કે મારે જો ટીમમાં સ્થાન ટકાવવું હશે તો મારે રમવું પડશે, હાવ ટુ પરફોર્મ. અને હી ઇઝ અ પરફોર્મર દેટ વે. એની પાસે એવી સ્ટાઇલ કે એવું એક એની આગવી આભા કે એવું નથી, બટ હી ઇઝ અ ડિસન્ટ પ્લેયર. મીન્સ હી નોઝ વોટ જોબ હી ઇઝ બીન સેન્ટ ફોર.
એને ખબર છે કે એને શાના માટે મેદાન ઉપર ઉતાર્યો છે. અને બીજું એને એ પણ ખબર છે અત્યારે તો નો ડાઉટ કે અત્યારે તો તમે KL રાહુલને તમારે મજબૂત ગણવો પડે, કારણ કે હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી નથી, એટલે એ પણ એને જોવે કે ભાઈ મારે હું રમીશ તો ટીમમાં છું, નહીં રમું તો હું બહાર થઈ જઈશ. તો આ જે પરિસ્થિતિ છે, આજે જે એની બેટિંગ જોવા મળી, લેટ મી ટોક અબાઉટ હિઝ સેન્ચુરી, ઇટ વોઝ અ કમ્પોઝ સેન્ચુરી. ઇટ વોઝ સમથિંગ ટુ પ્લે વિથ અ ગ્રેટ ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિસિપ્લિન, જેને કહેવાય 3D, એ પ્રકારની એની આખી રમત જોવા મળી. સી ટીમ કોઈ પણ હોય, એ ઇટ્સ નોટ સાંઈ સુદર્શન આટલી તક આપી, સાંઈ સુદર્શન આઉટ જલ્દી થઈ ગયો, કોની સામે? તો કે વેસ્ટ ઇન્ડિઝ હતી. બટ આ એવું નથી વિચારતો, એ કહે છે કે મારી સામે ટીમ જે છે, દેટ ટીમ ઇઝ વર્લ્ડ ચેમ્પિયન મારી સામે રમ્યા છે, એ રીતે મારી બેટિંગ કરવાની. સો ધ રેસ્પોન્સિબિલિટી, શોલ્ડરિંગ ધ રેસ્પોન્સિબિલિટી, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ કદાચ KL રાહુલ બહુ સારી રીતે કરે છે. એક તો પહેલી પાર્ટનરશિપની તમે વાત કરી, યસ, શુભમન ગિલ 50 રન કર્યા, આણે બિલકુલ 100 રન કર્યા, બંનેએ સારી પાર્ટનરશિપ પણ બનાવી અને ભારતને એક સ્ટેડી કર્યું, કારણ કે એક વિકેટ પડે એટલે સ્વાભાવિક છે કે 1-2 વિકેટ વધારે પડી જતી હોય. સો ઇટ્સ પણ એવું ના થાય, એટલે બંને જણા રમ્યા બહુ શાંતિથી, કીપિંગ ધ હેડ ડાઉન, અને બહુ જ સારી રીતે રમીને સ્કોરને સારો એ કર્યો, ટીમને થોડાક પેલો જે વિકેટ પડ્યાની જે અસર હતી એમાંથી બહાર કાઢી, મજબૂત બનાવી, અને દેન એને પેલું કહેવાય ને કે સ્વભાવથી વિપરીત રમવા જાઓ તમે, પેનલ્ટી પે કરો, એ રિવર્સ સ્વીપ રમવા ગયા અને આઉટ થઈ ગયા શુભમન ગિલ, એ 50 રન, એટલે 50 રન બનાવે અને આ 100 બનાવે. બટ ધ પાર્ટનરશિપ, આ જે પાર્ટનરશિપ છે એણે ભારતની ઇનિંગને સ્ટેડી કરી અને એમ કહ્યું કે હા, હવે આપણે એક મોટા સ્કોર તરફ આગળ જઈ શકીએ છીએ. એ ક્યાંક ને ક્યાંક રાહુલ અને ગિલની પાર્ટનરશિપે બતાવ્યું આપણને. ડેફિનેટલી. ધ્રુવ જુરેલ અને ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટ કીપિંગની જવાબદારી સંભાળનાર આ ખેલાડીએ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી, કેવી કહી શકાય ને કેટલી અગત્યની? યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. જીવનમાં જેમ આપણે રોજે રોજ કંઈક ને કંઈક પડકારોનો સામનો કરતા હોય, તો અહીં અલગ પ્રકારનો પડકાર છે. અહીં તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમો, કોઈ પ્રોબ્લેમ નથી, વર્ષો વર્ષ રમો, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. બટ વેન યુ આર પ્લેઇંગ એટ ધી હાયર લેવલ, એ હાયર લેવલમાં તમારી પાસે તકો 100-200 તકો નથી આવવાની. મહેન્દ્રસિંહ ધોની જ્યારે કેપ્ટન વિકેટ કીપર હતા, ત્યારે કેટલા બધા વિકેટ કીપરોની કેરિયર ખલાસ થઈ ગઈ. દિનેશ કાર્તિક, આ બધા બહુ સારા બેટર્સ હતા, બટ તમારી પાસે મહેન્દ્રસિંહ ધોની હતા, એ 10-15 વર્ષ સુધી ત્યાં રહ્યા. 15 વર્ષ સુધી જેટલા ક્રિકેટરો ભારતમાં આવ્યા, બધાને કોઈને ચાન્સ મળ્યો નહીં. એટલે આ પરિસ્થિતિની અંદર ધ્રુવ જુરેલને રિષભ પંત નથી એટલે જ તક મળી છે. સી, હી ઇઝ ઇન ધ ટીમ એઝ અ વિકેટ કીપર. હવે તમારે અહીંયા વિકેટ કીપર, અને જગદીશનને બી બીજા વિકેટ કીપર તરીકે લેવામાં આવે છે. હવે અહીંયા વિકેટ કીપર તરીકે તમે સારા બેટર્સ છો, એની છાપ છોડવા માટે તમારે મોટી પાર્ટનરશિપ અથવા તો સારો સ્કોર કરવો પડે. સારો સ્કોર કરીને ક્યાંક ને ક્યાંક યુ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ કે આઈ એમ ગુડ વિકેટ કીપર, આઈ એમ વેરી ગુડ બેટર. કારણ કે આજે કદાચ આ શ્રેણીમાં તો કદાચ કંઈ વાંધો નથી, જુરેલ રમશે, પણ નેક્સ્ટમાં સપોઝ રિષભ પંત ઇઝ કમિંગ બેક, તો સમબડી વિલ હેવ ટુ મેક એ વે. તો કદાચ જુરેલને ટીમમાં સમાવેશ ના પણ થાય, ટીમમાં હોય, 15માં હોય, ટીમમાં ના આવી શકે. તો જ્યારે તક મળે ત્યારે ઇન્સ્ટન્ટ ક્રિકેટ, આનું નામ કહેવાય ઇન્સ્ટન્ટ ક્રિકેટ. તમને તક મળી એટલે તમારે રન બનાવવા, નહીં બનાવો તો બીજે દિવસે તમે બહાર થઈ જશો. તો આ પરિસ્થિતિની અંદર ધ્રુવ જુરેલની જે કમ્પોઝ, આમ તો IPLનો જ ખેલાડી છે, ચોગ્ગા છગ્ગાની ભાષા જ સમજે છે. હવે ચોગ્ગા છગ્ગાની ભાષામાંથી એક ધૈર્યપૂર્વક રમવાનું, તમે ભલે 50 બોલ બગાડો, તમે રન ભલે ના થાય તોય ચાલે, એવી પરિસ્થિતિમાં રમવાનું, પોતાના ઉપર સંયમ રાખવાનો, ધીરજ રાખવાની, દેટ વોઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ કદાચ ધ્રુવ જુરેલ માટે હું કહીશ કે હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ દેટ જેટલો એ સારો IPLનો ખેલાડી છે, એટલો જ કમ્પોઝ બેટ્સમેન એ ટેસ્ટ ક્રિકેટનો જ છે. સો હી નોઝ કે રેડ બોલ ક્રિકેટ એન્ડ વ્હાઇટ બોલ ક્રિકેટ, આ બંનેમાં કઈ રીતે રમવું. અત્યારે બી છે જ આપણા બધા જે ખેલાડી કહેવાય, રેડ બોલમાં પણ કેપ્ટન એ હોય, વ્હાઇટ બોલમાં પણ કેપ્ટન એ હોય, એવી રીતના જ હોય છે. હવે ધીમે ધીમે પરિસ્થિતિ, વિરાટ કોહલી હતા તો ત્રણેયમાં કેપ્ટન હતા, મહેન્દ્રસિંહ ધોની ત્રણેયમાં કેપ્ટન, એટલે T20 હોય કે વન ડે હોય કે ટેસ્ટ હોય. તો હવે ધીમે ધીમે જ્યારે પરિસ્થિતિઓ બદલાતી હોય, ખેલાડીઓ વધતા જાય છે, ટીમો વધુ બની શકે એવી છે, તે વખતે તમારે જ્યારે તમને તક મળે ત્યારે તમે પ્રૂવ કરો, દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એટલે હું માનું છું કે આ એક આ લોકોની અગ્નિ પરીક્ષા છે. અને એ અગ્નિ પરીક્ષામાં
એ ટીમ ભૂલી જાઓ. ટીમ સામે કોણ છે ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, હાઉ યુ પ્લે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર વી શેપમાં રમો છો, ડ્રાઇવિંગ રમો છો, ઓલ એલોંગ ધ કાર્પેટ રમો છો, ઓફ ધ રાઇઝ રમો છો, બરાબર. ઓલ ધીસ મેટર કાઉન્ટ્સ. આઈ થિંક ધ્રુવ હેઝ ડન અ વેરી ગુડ જોબ ઇન દેટ. બિલકુલથી. અશોકજી, આજની ત્રીજી સદી એટલે ધુરંધર વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાની કેવી કહી શકાય? તેની રમત, તેના માથે રનની નીતિ વધારવાની પણ જવાબદારી હશે તેમ કહી શકાય? બલ રવિન્દ્ર જાડેજાને એક હરફનમૌલા ખેલાડી કહેવાય, બિકોઝ હી નોઝ ઓલ ધી ટ્રીક ઓફ ધ ટ્રેડ. જી. વર્ષોથી કમ્પોઝ બેટર તરીકે, કમ્પોઝ બોલર તરીકે, કમ્પોઝ ફિલ્ડર તરીકે, કમ્પોઝ ખેલાડી તરીકે એને ટેસ્ટ મેચ રમતા હોય તો પણ કોઈ એમ નથી થતું કે હું ટેસ્ટ મેચ રમું છું, બહુ મોટો ખેલાડી થયો. કાલવર ઉઠીને રણજી ટ્રોફીની મેચ રમતો હશે તો પણ એ એટલી જ લગનથી ને એટલી જ એનાથી રમે છે અને હી પ્રૂવ્સ હિમસેલ્ફ ઓલવેઝ. તમે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની વાત કરો, ધ વે વી હેવ પ્લેડ ધ મેચ, એવરી મેચ હી વોઝ ધ મેન કે ભાઈ હંમેશા સેન્ચુરી હંમેશા રમવું, હંમેશા પાર્ટનરશિપ બનાવી, ટીમને બચાવી, ટીમને મુશ્કેલીમાંથી બહાર પાડી. એની પાસે બહુ મોટો અનુભવ છે. હી ઇઝ ધ મોસ્ટ એક્સપિરિયન્સ એકચ્યુઅલી. અને હી પ્લેડ અંડર મેની કેપ્ટન્સ. ઘણા બધા કેપ્ટન્સના હાથ નીચે રમ્યો. રોહિત શર્માના હાથ નીચે રમ્યો છે, મહેન્દ્રસિંહ ધોનીના હાથ નીચે રમ્યો છે, વિરાટ કોહલીના હાથ નીચે રમ્યા છે. તો હી હેઝ ગોટ ધેટ એક્સપિરિયન્સ ઓફ એવરીબડી. કઈ રીતે ટીમને શું જરૂર છે, વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ટીમ. હી ઇઝ ઓનલી મેન હુ નોઝ. આખી ટીમની અંદર તમે વાત કરો તો એક રવિન્દ્ર જાડેજાને ખબર હોય કે અત્યારે ટીમને શું જોઈએ છે. તો ટીમની વિકેટ પડી છે, ટીમને જોઈએ છે એક પાર્ટનરશિપ. એ પાર્ટનરશિપ આપવા માટે એ ખેલાડી તૈયાર છે. અને એવું બી નથી કે ચલો ભાઈ રન બને નહીં અને બોલ બગડે, એવું નહીં. એ છગ્ગા પણ મારે છે, ચોગ્ગા પણ એને મારે. આજે એને એટલી ડિસન્ટ ગેમ રમ્યો છે રવિન્દ્ર જાડેજા કે તમને એમ લાગે કે ના આનું નામ ખરો બેટ્સમેન કહેવાય. ઓલવેઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કીપ ધ સ્કોરબોર્ડ ટીકિંગ ઇન ધ ટેસ્ટ મેચ. તમારું સ્કોરબોર્ડ જો રોકાઈ જાય તો પછી ત્યાં તમને બેકફૂટ પર જવું પડે. એટલે ઓલવેઝ હી કીપ્સ ધ સ્કોરબોર્ડ ટીકિંગ. 1 રન લે, 2 રન લે, 4 રન લે, 6 રન લે. તો એક પાર્ટનરશિપ. અને બીજી એક વસ્તુ પાર્ટનરશિપ. એણે એટલા બધા લોકો સાથે પાર્ટનરશિપ બનાવી છે તો એની સામે કોઈ પણ નવો ખેલાડી હોય એની સામે રહીને પાર્ટનરશિપ કરવા માટે હી ફીલ્સ પ્રાઉડ. અને મજા આવે. આટલી મોટી પાર્ટનરશિપ જે બનાવી 200+ અને એની પાર્ટનરશિપ જે છે દેટ વોઝ 206 રન્સની. ફેન્ટાસ્ટિક. એટલે ક્યાંક આ વસ્તુ તમારી પાસે અનુભવી ખેલાડીઓને ગરડા ગાળાવાળા એ આપણી કહેવત ખોટી નથી. દેર આર મેની એ ટાઈમ્સ આપણે ઇંગ્લેન્ડની અંદર જ્યારે રમ્યા ત્યારે ઘણીવાર એવું બન્યું કે ટોપ ઓર્ડર ફેલ ગયો તો એ ઓલવેઝ ઊભો રહેશે અને હી ઓલવેઝ ડઝ ધ પાર્ટનરશિપ અને ટીમને જીતાડી. રન બનાવવાના હોય તો ટીમને જીતાડે. એવું નથી કે આ તો ટેસ્ટ છે, ટેસ્ટમાં એ જીતાડે. આઈપીએલ ચેન્નઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં જેટલા રન જોઈતા હતા એટલા છેલ્લા બોલે ચોગ્ગો મારીને એને પણ જીતાડી દીધું, જે અશક્ય લાગતું હતું. મહેન્દ્રસિંહ ધોનીને આંખમાં આંસુ આવી ગયા કે આ મેચ આપણે જીતી ગયા એમ. તો હી ઇઝ અ ફાઇટર. તો અને બીજું કે હવે એને જવાબદારી છે, હી ઇઝ અ વાઇસ કેપ્ટન. પણ એક વસ્તુ ચોક્કસ છે, આ ખેલાડીને કોઈ પોસ્ટની કંઈ જરૂર નથી. કારણ કે એને ખબર છે કે રિષભ પંત હતા વાઇસ કેપ્ટન, એ નથી અત્યારે એટલે એમને બનાવવામાં આવે. પણ હી ઇઝ નોટ કેરિંગ ફોર દેટ. હી નોઝ વોટ આઈ એમ સપોઝ ટુ ડુ. મારે ટીમ માટે શું કરવાનું છે, કેવી પાર્ટનરશિપ જોઈએ, કઈ રીતે બેટિંગ કરવાની, કેટલા રન બનાવવાના છે, કેવી પીચ છે, કેવી પરિસ્થિતિ છે ને કેવા બોલર્સ છે. હી ઇઝ ધ મેન હુ વિલ ઓલવેઝ રીડ એવરીથિંગ કરેક્ટલી. એ તો કેપ્ટનનું મટીરિયલ છે, એનાથી બી વિશેષ છે. એની પાસે જે નોલેજ જે છે, એની પાસે જે અનુભવ છે. તો આઈ થિંક રવિન્દ્ર જાડેજાની આ 6ઠ્ઠી ટેસ્ટ સુધી મને તો બહુ કમ્પોઝ લાગી, બહુ અને એ પાર્ટનરશિપ બનાવી. તમારે એટલી સારી અન્ડરસ્ટેન્ડિંગ કેળવીને લાંબી પાર્ટનરશિપ બનાવી, સામેના ખેલાડીને સદી મારવા માટે તમારે પ્રેરિત કરવો. આઈ થિંક એવરીથિંગ કાઉન્ટ્સ ઇન ટુ ધેટ. એટલે એક ટીમમેટ તરીકે બી એ જબરજસ્ત છે, એક ખેલાડી તરીકે બી એ જબરજસ્ત, અને વાઇસ કેપ્ટન અત્યારે છે એટલે એ પણ એક જવાબદારી એના માથે છે. ઇવન અમે પ્રેસ કોન્ફરન્સમાં એના માટે પૂછવામાં આવ્યું હતું તો શુભમન ગિલે કીધું કે એનો અનુભવ તો અમારા માટે બહુ જ કામનો છે. કારણ કે હી ઇઝ ધ મેન કે ગમે ત્યારે અમને મુશ્કેલી હોય તો એ આવીને ઊભો રહે છે અને એ ઓલવેઝ ટેકિંગ અસ થ્રુ. આઈ થિંક ઇઝ અ જેમ ઓફ અ મેન, કોઈ સવાલ નથી. જી અશોકજી, ટેસ્ટ ક્રિકેટમાં ભાગીદારીનું શું મહત્વ? આજે ભારતને ગિલ, રાહુલ અને જાડેજા જુરેલની ભાગીદારીઓ જોવા મળી. શું ભારતીય ટેસ્ટ ક્રિકેટ પણ હવે મજબૂત બનતું જાય છે? વેલ, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે તમે એવું છે ને કે આપણે એમ માનતા હતા કે આ તો બધા આઈપીએલના ખેલાડીઓ છે, આ લોકો ટેસ્ટ કેવી રીતે રમશે. વી એવરીબડી વરીડ કે આ તો છગ્ગાના ખેલાડીઓ છે, કઈ રીતના એ થશે. બટ ધે પ્લેડ અ વેરી ગુડ ક્રિકેટ. ધ્રુવ જુરેલ,
રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, KL રાહુલ, they produce the best of the cricket. અને જે ડબલ સેન્ચુરીની પાર્ટનરશિપ જે કરી છે, ધ્રુવ જુરેલની જે પાર્ટનરશિપ થઈ, રાહુલ અને ગિલની 98 રનની, જુરેલ અને જાડેજાની 206 રનની અને જાડેજા સુંદરની 30 રનની, આ પાર્ટનરશિપ બતાવે છે કે તમે કેટલા સ્ટ્રોંગ છો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જો તમે ટેસ્ટ મેચની અંદર જીતવું હોય તો પાર્ટનરશિપ મહત્ત્વની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ માટે આપણે જીતવું જરૂરી છે. એ જીતવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ જોઈએ એ ઇન્ગ્રેડિયન્ટ ભારતના ખેલાડીઓમાં છે. એટલે પાર્ટનરશિપ ઇઝ પ્લેઇંગ એ વેરી મેજર. આજે અત્યારે આટલો બધો સ્કોર કેમ તમને જોવા મળે છે? 400+ સ્કોર જોવા મળે છે બિકોઝ ઓફ ધ પાર્ટનરશિપ. આજે ધારો કે તમે એમ પણ રમી શકો છો, યાર આ વેસ્ટ ઇન્ડિઝ સામે શું રમવાનું, અને યુ બીકમ લિટલ લેઝી કે અને તમે આઉટ થઈ ગયા. તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પાર્ટનરશિપ્સ આર સપોઝ ટુ બી ધ કી એલિમેન્ટ એઝ ફાર એઝ ધ ટેસ્ટ મેચીસ આર કન્સર્ન. ચોક્કસથી વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ કેવી કહી શકાય, ખાસ કરીને કેપ્ટન રોસ્ટન ચેઝે શાનદાર બોલિંગ કરી, 2 વિકેટો લીધી અને વેરિકન સેલ્સની બોલિંગ કેવી જોવા મળી? See, basically West Indies doesn't have the traditional fast bowlers, જે 140-150ની સ્પીડે બોલ નાખતા ફાસ્ટ બોલર્સ નથી. રોસ્ટન ચેઝ ઇઝ અ સ્પિનર, કેપ્ટન પણ છે. અને એ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં એને પૂછ્યું, મેં કીધું કેવી તૈયારીઓ છે તમારી? આઈ આસ્ક ધ ફર્સ્ટ ક્વેશ્ચન. મેં કીધું ભાઈ તમારી તૈયારીઓ કેવી છે ભારત સામે રમવાની? ભારત ઇઝ ઇન્ડિયા ઇઝ અ વેરી સ્ટ્રોંગ ટીમ. એ સેડ કે એવરીબડી નોઝ કે વી આર ગોઈંગ ટુ લૂઝ. બધાને એમ જ અમને કહે છે કે તમે હારવાના છો. બટ આની અંદર જો અમે કોઈ ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું તો એનાથી વિશેષ કંઈ ના કહી શકે. એટલે વી આર ગોઈંગ ટુ ટ્રાય અવર બેસ્ટ. તો હી હેઝ બોલ્ડ વેરી વેલ. બાકીના ખેલાડીઓ પણ કર્યું. અને બીજી વસ્તુ એવું છે કે તમે થાકો છો. 100 રન કર્યા પછી યુ બીકમ લિટલ લેઝી કે ચલો ભાઈ હવે હું, જે રીતે રાહુલે જે શોટ માર્યો ને આઉટ થયો, એ કે જે રીતના જુરેલ આઉટ થયો, તો એવરીથિંગ થાક એક વસ્તુ વર્તાય છે. એટલે અત્યારે ભારત બહુ સારામાં સારી પરિસ્થિતિમાં છે. એક સારી આપણી પાસે લીડ પણ છે. આવતીકાલે આપણે ડેફિનેટલી લંચ સુધી તો હું માનું છું જ્યાં સુધી બેટિંગ ચાલશે ત્યાં સુધી એક મોટો સ્કોર બનશે. અને બની શકે કે કદાચ કાલે સાંજ સુધીમાં પરિસ્થિતિઓ કંઈક અલગ હોય. આ મેચ રવિવારે જશે કે કેમ એ જોવાનું બહુ રસપ્રદ રહેશે. કારણ કે ફાઇટ બેક કેવી આપે છે વેસ્ટ ઇન્ડિઝ એ જોવાનું છે. અને આપણે કેટલા રન બનાવીને ડિક્લેર કરીએ છીએ એ જોવું જરૂરી રહેશે. જી અશોકજી, થેન્ક યુ વેરી મચ, આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ અને એનાલિસિસ માટે